નમસ્કાર. હેપી મોર્નિંગ. દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આજે 24 ડિસેમ્બર એટલે ગ્રાહક સુરક્ષા દિવસ, રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ 24 ડિસેમ્બર 1986માં તે વખતની સરકાર દ્વારા ગ્રાહક સુરક્ષા ધારો, ગ્રાહક સુરક્ષા અધિનિયમ પસાર કરવામાં આવ્યો અને ગ્રાહક તરીકે જે કંઈ વ્યક્તિના હક છે એ આ અધિનિયમ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા. ત્યાર પછી 1989-90માં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને તેના માધ્યમથી જિલ્લા ગ્રાહક સુરક્ષા ફોરમની સ્થાપના કરી. આપણે બધા રોજબરોજ ગ્રાહક તરીકે બજારમાં જઈએ છીએ, કોઈ વસ્તુ ખરીદીએ છીએ અથવા તો બેંક કે કોઈ વીમા કંપનીની સેવા લઈએ છીએ, ત્યારે આપણા ગ્રાહક તરીકેના હક્કો જે છે એ અંગે આપણે જાગૃત રહેવું જરૂરી છે. સૌથી પહેલી અને મહત્વની વાત તો એ છે કે જ્યારે બજારમાં ગ્રાહક તરીકે જઈએ છીએ ત્યારે સ્વદેશી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખીએ. લોકલ ફોર વોકલ, આપણા સ્થાનિક ઉત્પાદનો જે છે એ ખરીદવાનો આગ્રહ રાખીએ અને જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ ત્યારે ગ્રાહક તરીકે જે પૈસા ચૂકવીએ છીએ એના બદલામાં આપણને વસ્તુ પૂરતી માત્રામાં ગુણવત્તાયુક્ત મળે છે કે કેમ એની ખાસ ચકાસણી કરવી જોઈએ. આજકાલ જે ઓનલાઈન અને મોલ કલ્ચર ચાલ્યું છે તેમાં ઘણી બધી જગ્યાએ આપણે ગ્રાહક તરીકે છેતરાઈએ છીએ. ઘણી વખત ક્વોલિટીના સંદર્ભમાં છેતરાતા હોઈએ, ઘણી વખત ક્વોન્ટિટીના સંદર્ભમાં છેતરાતા હોય કે એ પેકિંગ ઉપર વજન ન લખ્યું હોય એટલું પૂરતું વજન હોય નહીં. આજકાલ લોકોને ભરમાવાની સ્થિતિ ઘણા બધા ઉત્પાદનકારોની જોવા મળે છે કે પેકિંગ મોટું હોય, અંદરથી વસ્તુ નાનકડી નીકળે, કાં તો પેકિંગ ઉપર મેન્યુફેક્ચર ડેટ, એક્સપાયરી ડેટ લખી ન હોય અને ઘણી વખત તો એ બદલી નાખવામાં આવી હોય. તો જાગો ગ્રાહક જાગો. ગ્રાહક તરીકે આપણે બહુ જ જાગૃતિ રાખવાની જરૂર છે. દરેક જિલ્લા મથકે ગ્રાહક સુરક્ષા ફોરમ હોય છે. કોઈ પણ પ્રકારની ફીસ લીધા વગર તમારી ગ્રાહક તરીકેની સુરક્ષા ન થઈ હોય, તમે છેતરાયા હો તો તમે ફરિયાદ કરી શકો છો. તમને પૂરું વળતર જે વ્યક્તિ વેચનાર છે, જે સેવા આપનાર છે એને ચૂકવવું પડે છે. એટલે જ્યારે પણ આપણે ગ્રાહક તરીકે બજારમાં જઈએ ત્યારે એકદમ જ સભાનતાપૂર્વક સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખીએ અને એ વસ્તુ પણ આપણે જેટલા પૈસા ખર્ચીએ છીએ એના સંદર્ભમાં આપણને યોગ્ય મળે છે કે કેમ એની કાળજી રાખીએ. જાહેરાતોથી ભરમાઈને, ખોટા અપપ્રચારોથી ભરમાઈને ગુણવત્તા વગરની ગમે તેવી વસ્તુઓ ન ખરીદીએ, એની કાળજી રાખીએ. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ઘણા બધા સંદર્ભમાં આપણે છેતરાતા હોઈએ છીએ, જેમાં પણ કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, કિંમતી વસ્તુ ખરીદીએ છીએ ત્યારે પાકા બિલનો આગ્રહ રાખીએ. એ બિલને સાચવીને રાખીએ. ઘણી વખત વસ્તુ ખરાબ થઈ જાય, ફરિયાદ કરવી પણ આપણી પાસે બિલ ન હોય, તો આ બિલ પણ પાકું લેવાનો જ આગ્રહ રાખીએ. એ બિલને સુરક્ષિત રીતે સાચવીને રાખીએ, એ ખૂબ જરૂરી છે. એટલે આજે આ ગ્રાહક સુરક્ષાના દિવસે આપણે સૌ સંકલ્પ કરીશું કે બજારમાં જઈશું ત્યારે સ્વદેશી વસ્તુઓ ખરીદીશું, લોકલ ફોર વોકલનો નારો ધ્યાનમાં રાખીશું, શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક ઉત્પાદનો જ ખરીદવાનો આગ્રહ રાખીશું. અને બીજું, આજે ગુજરાતી સાહિત્યકાર જય ભીખવીનો નિર્માણ દિવસ છે. આપણે ત્યાં ખાસ કરીને
વિછિયા, રાજકોટની બાજુમાં જે વિછિયા આવેલું છે ત્યાં એનો જન્મ થયો. 300થી વધુ એના સર્જનો, એના પુસ્તકો છે. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં ખૂબ મોટું નામ એ આ જય ભીખુનું છે. એમના દીકરા સાહિત્યકાર કુમારપાળ દેસાઈ કે જે જય ભીખુના પુત્ર છે એ પણ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં ખૂબ મોટું નામ ધરાવે છે. એટલે આ રીતે આજે ગુજરાતી સાહિત્યકાર જય ભીખુનો નિર્માણ દિવસ 14 ડિસેમ્બર અને આજે ગ્રાહક સુરક્ષા દિવસ, આ બંનેના સંદર્ભમાં જુદી જુદા પ્રકારની જનરલ નોલેજની જે પરીક્ષાઓ છે, કોમ્પિટિટિવ એક્ઝામો છે, એમાં પણ આ પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે ખાસ કાળજી રાખીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય સ્વદેશી.